हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने। केम छो बधा? जो के मजामां जशो, अमे पण मजामां छीए। अने सवाરના जो 9:30 वागी गया छे अने कम्प्लीट थई गया छे। नाई धोईने दीवाबत्ती कर लीधा अने नीतिबेनने पण स्कूले मूकी आव्या एना पप्पा अने घरना कामकाज पण पती गया छे। कपड़ा पण धोवाई गया छे, फळिया बळिया धोवाई गया, सरस बधुं ચોખ્ખું થઈ ગયું છે। પોતા પણ મુમતાજબેન કરી ગયા અને આ જો આરામમાં છે। हेलो एवरीवन, जो अत्यारे 12:15 થઈ ગયા છે અને એમાં નેત્રીબેન સ્કૂલેથી આવી ગયા છે। મને એમ ગમે જ નહીં। કેવું ન ગમે? એ જીવનમાં પેલા ઓલું કરે ને એટલે શું કરે ઓલું? જો આ ટેબલ ખુરશી માળિયામાં મૂકી દીધા હતા, વળી પાછા ઉતરાવ્યા। બેન ટીચર બન્યા છે અને ભણાવે છે। કા બેન ટીચર બન્યા છો ને? લે બોલ। મને ચિંતા ન આવ્યો હે આ મોબાઈલ લા કેમ? મને ઉડાવ્યું ટીચર બની છો એવું તો દરેક છોકરાઓના હાઈલા કરે એટલે એવું આપણે જરૂર ન હોય। ઈ પેલા આને છે ને દીવાલમાં લીટા કરીને ખાતા પોઈ કરી છે એના પછી હું એને ચાડીને તો પછી એકડા બેહી ગયો। અચ્છા, આખા દીવાલમાં આમ ઘસી લીટા કરે। દીવાલમાં થોડી લીટા કરે। હેલો એવરીવન, જો અત્યારે 1:30 વાગી ગયા છે અને આ બે બાપ દીકરી બપોરા કરવા બેહી ગયા છે। તરબૂચ લઈ આવાય ને? હાજી યાદ કરો, બેકાર આવે નથી સીઝન તરબૂચની જવામાં સીઝન હવે તરબૂચની સીઝન જાહે, પછી રસની સીઝન જાહે, શેરડીનો રસ, એટલે હું તો હેરાન થઈ જઈશ। તો હાલો બધાય બપોરા કરવા। અને મારે હજી નિર્જળા જ છે, મેં હજી પાણી નથી પીધું। અત્યારે 1:30 વાગ્યો છે। જ્યારે મને એમ થશે ને કે હવે મારાથી ટૂંકમાં મને તરસ લાગી છે કે ભૂખ લાગી છે, ત્યારે હું ગ્રીન જ્યુસ બનાવીને પહેલાં પીશ, પછી એની અડધી કલાક પછી હું ફ્રૂટ સુધારીને ખાઈશ। આપણને એવું શિવાશ લાગે આમ લોગામાં થાળી બતાવો બધાઈને। હા દેખાય છે જો કેરી છે, કેટી છે, પછી ચીકુ છે, ખજૂર છે, બેકરીને શું ભાવે? પછી અથાણું છે, પછી ઊંધી ચાલ છો। અચ્છા, તો જ્યુસ બનાવીશ ને? હા, તો બધું ખાઈ જાય। બધું ખાઈ જઈશ? બધું પછી એને વાળું વધશે તો હું આમાંથી ડગરી કાઢી લઈશ, પેટમાંથી ડગરી કાઢી છાલું વધશે। છાલું નહીં, હું તો આમાંથી ડગરી કાઢી લઈશ કેરી। જો મારો પેટ તો જો કઠણ થઈ ગયું ને એટલે કે મમ્મી જો પગમાં નહીં તરી हेलो एवरीवन, जो અત્યારે 2:15 વાગી ગયા છે બપોરના અને નૈત્રીને પપ્પા બે ઉપર સૂઈ ગયા છે અને મેં હજી જ્યુસ પીધું નથી કારણ કે હજી મને કંઈ તરસ કે ભૂખ લાગી નથી। એટલે હું એ વિચારું છું કે હું એ સૂઈ જાઉં, પછી હજી ભૂખ ને તરસ લાગી નથી તો શું કામ પીવું જોઈએ? જ્યારે ભૂખ ને તરસ લાગશે ત્યારે જ પીશ, તો હું 1 કલાક આરામ કરી જાઉં। જો આ ગ્રીન જ્યુસ બનાવી લીધું છે મેં, ગ્રીન જ્યુસને રાખી દીધું ફ્રીજમાં। લોટો ભર્યો છે પોણો, આ છે શેરડીનો રસ, એટલે હું આવી રીતના લોટો ભરીને જ રાખું। અને આજે હું ઉઠી છું 7 વાગ્યાની। 7 વાગ્યાથી અત્યારે 2:15 થયા છે અને હજી ઉઠીને હું જ્યુસ પીશ। એટલે જો તમે લોકો કે હું કેટલી કલાકના નિર્જળા કરું છું સવારે, પછી હું જ્યુસ લઉં છું, ફ્રૂટ સલાડ આવું બધું આખો દિવસ લઉં છું, રાત્રે હું 30% જમું છું। અને એવું નથી કે હું બેઠા નિર્જળા કરું છું, ઘરનું બધું કામ ખાલી કચરા પોતા હું કરાવી લઉં છું, બાકી કપડાં, વાસણ, ફળિયા આવું બધું કામ હું કરું છું। એટલે તમને લોકોને કદાચ એવું હોય કે આપણે નિર્જળા રહીએ તો કામ કેમ કરી શકીએ, પણ જો હું તમારી નજર સામે છું અને બધું જ કરું છું, એટલે આમાં છે ને સ્ટેમિના ડબલ આવી જાય છે। આ સિસ્ટમ કરવાથી સ્ફૂર્તિ રહે છે આપણને શરીરમાં। જો અત્યારે 4:30 વાગ્યા છે અને અત્યારે હું જ્યુસ પીઉં છું। સવારની ઉઠી 7 વાગ્યાની
અત્યાર સુધી મારા નિર્જળા હતા, અત્યારે હું ગ્રીન જ્યુસ લીધું છે. કેટલી કલાક થઈ? 7 વાગ્યાની ઉઠી, અત્યારે 4:30 થયા. 9.5 કલાકના મારા નિર્જળા થયા છે આજે. અને હવે મને ભૂખ લાગી છે, તરસ લાગી છે, તો હવે હું આ ગ્રીન જ્યુસ લઈશ પહેલાં, પછી રસ પેડો છે એ લઈશ, ને પછી ફ્રૂટ ને સલાડ ને જે પ્રમાણે ભૂખ લાગશે એ પ્રમાણે લઈશ. 7:30 વાગી ગયા છે અને હજી ગામમાં ગયા નથી. હવે ગામમાં જાય શાકભાજી લેવા, પછી હું રસોઈ કરવી એ કંઈ નક્કી નથી. શાકભાજી લઈને આવે ત્યારે ખબર પડે. અને નૈત્રી બેન તો અત્યારે અમારે બહાર રમવામાં મશગુલ છે, કારણ કે ઉનાળો છે ને વેકેશન છે, એટલે છોકરાઓ બધા રમતા હોય એટલે એ તારે હાંડ લગી 12 વાગ્યા સુધી. પછી પગ દુખશે રાતે. જો અત્યારે 9 વાગી ગયા છે. ભૂંગળા બટેટા ખાવા ને તારે? હે? જો અત્યારે 9 વાગી ગયા છે. નૈત્રીન પપ્પા આજે લઈ આવ્યા છે ભૂંગળા બટેટા. આજ સુધી તો કઈ નક્કી જ નહોતું કે રસોઈ શું કરશું ઈ. ચાલો નૈત્રી બેન ના મોરા ભૂંગળા બટેટા આવી ગયા છે. અને વાહ, જરાય તીખા નહીં. જો હવે સિંગ ખાવાની. પછી આ ડુંગળી છે, આ સિંગ ખવાય, લીંબુ છે, મસ્ત ચટણી. હાલો બધા ભૂંગળા બટેટા ખાવા. કઈ કરીને કેજો. તો હાલો બધા જમવા આવી જાવ ભૂંગળા બટેટા ખાવા. જો ભૂંગળા તો ઘણા બધા લઈ આવ્યા. આમ જો નૈત્રી, જો કેટલા પેકેટ છે ભૂંગળાના. એમ જ જમીન નવરા થઈ ગયા છીએ અને આ બે બાપ દીકરી હવે જો અહીંયા શેરીમાં રમે છે. અત્યારે કેટલા વાગ્યા છે? 10 વાગી ગયા છે. હાલો આપણે તો જવું છે ગામમાં. હાલો તો આવી જતી સેમ આવી સાયકલમાં તાર પપ્પા તને આવી રીતના લઈ જતા શેરીમાં. આમ શેરીમાં તને આટો મરવતા સેમ આવી જ આ જ કલરની ને આવી જ સાયકલ હતી. ખેતીમાં ન હાલે દીકરા, આ રોડ ઉપર હાલે. क्या खा रही है? बोलो. मुझे खिला दे. खिलाऊं? हाँ थोड़ा सा खिला दे मुझे. नहीं खिलाऊंगी. क्यों? क्यों नहीं खिलाएगी? थोड़ा सा मैं तुझे खिलाऊं. हाँ हटिया से. कैसे ऐसे ला मैं खा के देख. હેલો એવરીવન, જો અત્યારે થોડોક ટાઈમ છે તો મને થયું કે લાવ કોમેન્ટના જવાબ પણ આપી દઉં. તો એમાં કરણ કારંગિયા ભાઈ પૂછે છે કે આ ડાયટ મૂક્યા પછી વજન પાછું વધી જાય છે. તો હા કરણભાઈ, તમે કમ્પલસરી રોજ રાત્રે એક ટાઈમ જમશો ને તો વજન ક્યારેય નહીં વધે. અને પછી આપણે મેન્ટેન કરવાનું છે. વજન એકવાર ઉતરી જાય પછી મેન્ટેન તો કરવું જ પડે, એટલે પછી મેન્ટેન કરવાનું છે. અને આ છે ને આપણે લાઈફસ્ટાઈલ બનાવી લેવાનું પછી આને, કે સવારે નિર્જળા, પછી બપોરે ફ્રૂટ, જ્યુસ, સલાડ અને રાત્રે એક ટાઈમ રાંધેલું. પછી આજ આપણી લાઈફસ્ટાઈલ બની જાય. અત્યારે હું 4 વર્ષ થયા આ જ રીતના રહું છું. અને પછી તમને એકવાર તમે ડાયટ ચાલુ કરશો ને એટલે તમને ખુદની એટલી મજા આવશે ને કે તમને એમ જ નહીં થાય કે હું ડાયટ છોડું એમ. એટલે ટૂંકમાં તમે એકવાર ડાયટ ચાલુ કરશો ને પછી તમે એમ નહીં કહો કે છોડવાથી વજન વધે. પછી તમે એમ જ કહેશો કે મારે આ જ ચાલુ રાખવું છે, એટલે ક્યારેય વજન વધવાનો પ્રશ્ન જ નહીં આવે. તો કરણભાઈ પૂછે છે કે સાંજે કેટલું જમવાનું બેન? તો સાંજે છે ને 30% જમવાનું અને 70% આપણે કાચું ખાવાનું. સાંજે હું 30% ખાઉં છું. પછી આમાં નામ તો નથી, યુઝર આઈડી લખેલું છે. અને એ બેન પૂછે છે કે દીદી ખારી સિંગ ખવાય? તો ખારી સિંગ છે એ પણ રાંધેલી જ છે, કારણ કે એની પ્રોસેસ કરેલી જ છે. આપણે માંડવી છે એ કાચી છે અને ખારી સિંગ એની માંડવીની જ ખારી સિંગ બને એટલે એમાં પ્રોસેસ થઈ ગઈ છે. પણ રાત્રે તમે ખાઈ શકો, સાંજના 5 વાગ્યા પછી તમે લઈ શકો. પછી જીગરભાઈ વાઢેર કહે છે દ્વારકાથી કે મને તો ઉઠવાની સાથે જ ચા જોઈએ. તો જીગરભાઈ, મને પણ એવી જ આદત હતી કે ઉઠતા આવે પહેલાં હું 1 કપ ચા પીતી, પછી 1 લોટો ગરમ પાણી પીતી, પછી ફ્રેશ થઈને થોડાક વોકિંગ કરતી, એક્સરસાઇઝ કરતી, પ્રાણાયામ કરતી. જીમના મશીનો મેં ઘરે વસાવેલા છે, બધું જ કરી લીધું હતું. પણ પછી એવું થાય કે વજન ઉતરી જાય અને પછી પાછો ડબલ સ્પીડમાં વધી જાય એક્સરસાઇઝ મૂકીએ ને એટલે એવું બધું મેં કરી લીધું હતું. પણ એનાથી મને એટલો ફાયદો નહોતો થયો. અને આ સિસ્ટમથી મને ઘણો બધો ફાયદો છે. અને હું 3.5 થી 4 વર્ષથી આ સિસ્ટમ કરું છું અને મને મજા આવે છે.
અને ચા મેં 3.5 વર્ષ ત્યાં મૂકી દીધી છે, હજી પણ ચા મેં ચાખી પણ નથી. અને હવે મને કોઈ મહેમાન આવે ને તો ચા બનાવું ને એના માટે તો હું ચાખતી પણ નથી. નેત્રીના પપ્પાને આપું કે ચાખી દો તો ચા, એટલે હું ચાખતી પણ નથી ચા. એટલે હોય આપણને વર્ષોથી હાલી આવે છે ટેવ, એટલે જલ્દી છૂટે નહીં, પણ આપણે કોશિશ કરવાની, કારણ કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું તો પડે જ. એટલે આપણે કોશિશ ચાલુ રાખવાની, આજે નહીં તો કાલે છૂટી જશે. અને બસ જો નૈત્રીના પપ્પાને પણ એવું જ છે, એને ચા વગર નથી હાલતું. પીવે છે સવારે ઘૂંટડી એક જ, આમ કહું ને કે રકાબી ઢકાય ને તળિયું રકાબીનું એટલી જ ચા પીવે, પણ એને ચા છૂટતી નથી. અને મારી છૂટી ગઈ છે, એની ચા નથી છૂટતી. તો હવે મારે એને કંઈ ફોર્સ તો કરાય નહીં કે તમે ચા છોડી જ દો ને આમ છે ને તેમ છે ને. હું એને કંઈ નથી કહેતી, એની મરજી, એને પીવી હોય તો પીવે, છોડવી હોય તો છોડે. જેટલું કરશું એટલો ફાયદો આપણને થશે. અને આમાં છે ને આપણે કોઈ ઉપર આમ ફોર્સ કરાતો નથી ક્યારેય. હું માનો કે ફોર્સ કરું એની ઉપર ઘરે ચા ન પીવા દઉં તો એ બહાર જઈને ચા પી લેવાના છે. મને તો ખબર નથી પડવાની, એ તો બહાર જવાના જ છે, તો બહાર જઈને ચા પી લે તો મને ક્યાં ખબર પડવાની છે. એટલે હું છે ને આમાં કોઈ દિવસ કોઈને ફોર્સ નથી કરતી. 30% કરશો તો 30% ફાયદો થશે, 40%, 50% કરશો તો 50% ફાયદો તો થવાનો જ છે આમાં. બાકી ચા લેવી ન લેવી તો હવે તમારી ઈચ્છા છે. બાકી મારે તો કોઈને કંઈ ફોર્સ કરાતો નથી. ને જીગરભાઈ કહે છે કે મારે પણ 20 કિલો ઉતારવું છે. આ તો ઉતરી જશે. જો મારું ઉતરી ગયું છે, મારું 30 કિલો ઉતર્યું છે, 30 કિલો વજન ઉતાર્યું છે મેં, અત્યારે મેન્ટેન છે. એટલે રાત્રે કદાચ માનો કે મેં ખાધું હોય ને રાંધેલું કે કાંઈ પણ થોડુંક વધારે ખાઈ લીધું હોય ને તો હું પાછું સવારે એને મેન્ટેન કરી લઉં છું. અને સવારે હું નીરછોડા લાંબા ખેંચી લઉં છું. એટલે મારું આટલું જ રહેશે મેન્ટેન, 50, 52, 50, 52. એમ તો મારી હાઇટ છે એટલે કદાચ 55 સુધી જાય તો મારે વાંધો નથી, કારણ કે હાઇટ ફૂલ છે મારી. પછી તેજભાઈ માકડિયા કહે છે કે સવારે નાસ્તાનું તો ના કીધું, નાસ્તો લેવો તો ફરજિયાત છે. તો તેજભાઈ માકડિયા કહે છે કે સવારે નાસ્તામાં શું લેવાનું, એમ એવું હોય ને આપણે બધાને કે નાસ્તામાં તો આપણે ફૂલ પેટ નાસ્તો કરવો જોઈએ, બાકી નુકસાન થાય. આવું બધું આપણું મેં વર્ષોથી હાલ્યું આવે છે, રૂટીન છે. અને હું પણ એમ જ કરતી, સવારે ફૂલ પેટ નાસ્તો કરતી. અને આમાં સાવ ઉલટું છે. આ ન્યૂ ડાયટ સિસ્ટમમાં છે ને સવારે તમારે નિર્જળા કરવાનો હોય છે, એટલે નાસ્તામાં તો કંઈ લેવાનું હોતું જ નથી. અને હું 6 કલાકના કરું, ક્યારેક 7 કલાકના કરું, ક્યારેક 8 કલાકના કરું, અને ક્યારેક 5 કલાક થઈ હોય ને આપણે એમ થાય કે તરસ લાગી છે તો હું 5 કલાક પછી પણ જ્યુસ લઈ લઉં છું. એટલે મારો વજન હવે ઉતરી ગયો છે, એટલે મારા માટે થોડી ઘણી છૂટછાટ છે. પણ તમારે જો વજન ઉતારવું હોય તો તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવું પડશે થોડો ટાઈમ. રેખાબેન જાદવ કહે છે કે તમારો અવાજ સરસ છે, થેન્ક યુ રેખાબેન, ખૂબ ખૂબ આભાર. પછી રેખાબેન કહે છે કે જેતપુરના ગોલા સરસ હોય છે. હા, અમે ખાઈએ છીએ, ગોલા તો ખાઈએ છીએ. અત્યારે ઉનાળો છે ને તો હું એ ગોલા ખાઈ લઉં. પછી સવારે ભલે ને 1-2 કલાક ખેંચી લઉં નિર્જળા. બાકી રસ તો ડેઈલી પીવાનો જ ઉનાળામાં. 2 ગ્લાસ રાત્રે, 2 ગ્લાસ બપોરે, અને સાંજે પણ રોંઢે પણ હું ફ્રીજમાં રાખું જ લોટો ભરીને. જ્યારે મન થાય ત્યારે રસ તો પી જ લઉં. પછી લાલદાસભાઈ નિમાવત કહે છે કે હેપી બર્થડે દીદી, ગોડ બ્લેસ યુ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. પછી રેખાબેન કહે છે કે તમારો ડાયટ પ્લાન બતાવશો, તમારો ડાયટ પ્લાન બતાવો. હું જેતપુરની જ છું. ઓકે રેખાબેન, તમે જેતપુરના જ છો, સરસ, વેરી ગુડ. પછી રેખાબેન કહે છે કે મારો વજન 90 કિલો છે, મારે પણ વજન ઓછું કરવું છે. તો બસ આ જ સિસ્ટમ છે રેખાબેન, બીજું કંઈ જ નથી. સવારે ઉઠીને પહેલાં એનીમાં કરવાનું છે, પછી 6 કલાકના નિર્જળા કરવાના છે, પછી ગ્રીન જ્યુસ લેવાનું છે, એમાં આમળા પાવડર નાખવાનો છે. આમળા તાજા મળે તો આમળા તાજા નાખવાના, ન મળે તો આમળા પાવડર નાખવાનો છે. અને પછી આખો દિવસ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રૂટ, સલાડ, જ્યુસ, સ્પ્રાઉટ આવું બધું લેવાનું. અને રાત્રે એક ટાઈમ જમી લેવાનું. અને એમાંય તે બાજરાનો રોટલો છે, જુવારનો રોટલો છે, એ બધું લેવાનું. ઘઉં છે, આ બધું એવોર્ડ કરવાનું છે. ડેરી પ્રોડક્ટ, મિલ્ક પ્રોડક્ટ બધું બંધ કરવાનું છે. અને રાત્રે પછી સૂતી ટાઈમે એક ટાઈમ એનીમાં લઈને પછી સૂઈ જવાનું. બસ આટલું જ છે આખા દિવસનું રૂટીન, બીજું કાંઈ છે નહીં. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે શક્ય હોય ત્યાં સુધી રાંધેલું ખાવાનું નથી, કાચા ઉપર જ જોર દેવાનું છે. પછી તમે કાચામાં કાંઈ પણ ખાઈ શકો, ફ્રૂટ છે, સલાડ છે, કાંઈ પણ તમને જે ભાવે એ તમે કાચું બધું ખાઈ શકો. પણ રાંધેલું ચૂલે ચડાવેલું કંઈ ખાવાનું નથી. ચૂલે ચડાવેલું તમારે રાત્રે 30% ખાવાનું છે. પછી એક બેનની કોમેન્ટ હતી આમાં કે આપણે પાલકનો જ્યુસ બનાવીએ તો પાલક કેટલી લેવાની, 1 પણી આખી લેવાની કે અડધી લેવાની? તો એમાં એવું છે કે નાની હોય તો તમે આખી નાખી શકો, અને મોટી પણી હોય તો તમે અડધી પોણી નાખી શકો. અને જો એકલા ખાલી પાલક જ લેતા હોય
બીજા કોઈ પાંદડા ન હોય તો તમારે એ પ્રમાણે લેવાનું. કારણ કે જો ઘણીવાર મારે એવું થાય કે ખાલી પાલક જ હોય તો હું આખી પડી નાખી દઉં. ઘણીવાર એવું થાય કે ધાણા ભાજી હોય તો થોડીક પાલક ઓછી નાખું તો થોડીક ધાણા ભાજી નાખું. એટલે પાંદડા બધા ટૂંકમાં મિક્સ કરી થોડોક મીઠો લીમડો છે, ફુદીનો છે, ક્યારેક ફુદીનો હોય ક્યારેક ન હોય, અને બસ જે આપણે ટૂંકમાં જે આપણને ટેસ્ટ વધારે ભાવતો હોય આપણે એ પાંદડા વધારે નાખી શકીએ. અને બાકી તો જે ઢોર ખાય એ બધા પાંદડા આપણે એમાં નાખી શકીએ. પણ એ બધા પાંદડા આપણે ખેતીવાડી હોય તો આપણે અવેલેબલ હોય, બાકી તો આપણે માર્કેટમાંથી વેચાતા જ લેવાના હોય. એટલે આ બધા માર્કેટમાં પાંદડા મળી જાય છે. આપણે પાલક છે, ફુદીનો છે, મીઠો લીમડો છે અને કોથમરી છે, આ તો પાંદડા મળી જ જવાના છે. એટલે એ પાંદડા હું નાખું છું. તો તમે ટૂંકમાં તમારે ટેસ્ટ પ્રમાણે તમારે જેટલા ઓછા વધતા પાંદડા તમે તમારી રીતે કરી શકો. પછી ધારાબેન જોશી કે છે કે કેટલા ટાઈમમાં તમારું 30 kg વેટ લોસ થયું હતું. તો ધારાબેન મારું એમ કહું ને કે 6 મહિનામાં 30 kg લોસ થઈ ગયું હતું. પછી એ પૂછે છે કે એનીમાં કમ્પલસરી છે. તો હા, તમે એનીમાં તમે લેતા હોય ને તો જ આ ડાયટ ચાલુ કરજો. એનીમાં વગર આ ડાયટ ફોલો ન કરતા. કારણ કે ન્યૂ ડાયટ સિસ્ટમમાં એનીમાં છે એમ કહે છે કે પહેલાં એનીમાં આગલે દિવસે એનીમાં કરો ને બીજા દિવસથી તમે કાચું ચાલુ કરો. આ સિસ્ટમમાં એવું છે. એનીમાં તો કમ્પલસરી કરવાનો જ છે અને હું પણ કરું છું. પછી અનિરુદ્ધભાઈ સોલંકી કહે છે કે તમે તો સુગર નથી ખાતા તો આજે શું કરવા ખાધી. તો એમાં એવું છે ભાઈ કે રાત્રે એક ટાઈમ હું બધું જ ખાઉં છું. પહેલાં નથી ખાતી. જ્યારે મારે વજન ઉતારવું હતું ને ત્યારે મેં કમ્પલસરી ટોટલી બધું બંધ કરી દીધું હતું. એમ કહું ને કે 1 વર્ષ તો મેં અનાજ મૂકી દીધું હતું. 1 વર્ષ સુધી મેં અનાજ નહોતું ખાધું અને મારો 45 કિલો વજન થઈ ગયું હતું. 75 કિલોની હતી એમાંથી હું 45 કિલોની થઈ ગઈ. એટલે 1 વર્ષ મેં ટોટલી બધું બંધ જ હતું. ડેરી પ્રોડક્ટ, મિલ્ક પ્રોડક્ટ, હું ક્યાંય પણ પ્રસંગમાં જતી ને તોય હું મારું ફ્રૂટ બધું લઈને ભેગું લઈને જતી. ક્યાંય હું ન જમતી. પણ હવે મારો વજન ઉતરી ગયો છે તો હવે હું રાત્રે કદાચ મેં ખીર ખાધી હોય કે લાડવો ખાધો હોય કે ચોકલેટ ખાધી હોય કે ગોલો ખાધો હોય તો બીજા દિવસે મારે કેમ મેન્ટેન કરવું ને એનો મને અનુભવ છે, એનો મને ખ્યાલ છે. કારણ કે 4 વર્ષનો મને અનુભવ છે. એટલે જો હવે મારું વજન વધવા પણ નથી દેતી. કારણ કે રાત્રે મેં ખીર ખાઈ લીધી હોય તો બીજા દિવસે મારે એને કેવી રીતના એનું મેન્ટેન કરવું ને એ મને ખ્યાલ છે. તો એટલે હું રાત્રે હવે બધું જ ખાઉં છું. આખો દિવસ નથી ખાતી. હા, એક છે કે ક્યારેય કોઈ બહાર ગયા હોય અને ભૂખ લાગી હોય, બહુ જ ભૂખ લાગી હોય, રહેવાતું ન હોય તો એવા ટાઈમે બહાર આપણે ક્યાંય ગયા હોય તો ત્યાં બધું આપણે પોસિબલ ન બને. કાંઈ આપણે કોઈની ઘરે ગયા હોય તો ત્યાં કોઈને હેરાન ન કરાય. તો ત્યાં પછી થોડું ઘણું પેટને આપવું જ પડે. તો એ હું આપી દઉં છું. જે અવેલેબલ હોય એ આપી દઉં છું. અથવા તો ક્યારેક કોઈ પ્રસંગમાં ગયા હોય અને ત્યાં કમ્પલસરી હોય જમવાનું તો ત્યાં પણ હું બપોરે જમી લઉં છું. પણ મારો વજન ઉતરી ગયો છે એટલે બધું પોસિબલ છે. જો તમારે વજન ઉતારવો છે તો તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવું પડશે. બરાબર ને? અને ખાસ તો એક વાત મારે બધા દર્શકોને જણાવવાની કે આ સિસ્ટમ હું કરું છું 4 વર્ષથી. આ મને ફાયદો થયો છે અને મારો વજન 30 કિલો ઉતરો છે. એટલે મને એવો વિચાર આવ્યો કે હું આ વિડીયો પણ શેર કરું, જેથી કરીને જે લોકો વજન જેનો વધારે છે એ લોકો બિચારા વજન ઉતારવા માગે છે તો એ લોકોને ખાસ આ વિડીયો ઉપયોગી થશે. એટલા માટે હું આ વિડીયો બનાવું છું. તો હું કરું છું, મને ફાયદો થયો છે. તમે કરશો તો તમને પણ ફાયદો થશે. અને આમાં છે ને કોઈને ફોર્સ કરવાનો નથી હોતો. હું કોઈને ફોર્સ નથી કરતી. હું એમ જ કહું છું કે તમે મારી વાત ન માનો. તમે ખાલી 1 મહિનો તમારા ઉપર અનુભવ કરીને જુઓ. તમને મજા આવે તો તમે આગળ ચાલુ રાખજો અને તમને ન મજા આવે તો તમે પાછા 3 ટાઈમ જમવાનું ચાલુ કરી દેજો. એમાં કંઈ હું તો તમને ના પાડતી નથી કોઈને. પણ આ મારો અનુભવ છે. મારો અનુભવ હું શેર કરું છું. મને વજન ઉતરો છે મારો 30 કિલો. એટલે હું મારો અનુભવ બધાને શેર કરું છું. આ ડાયટ સિસ્ટમ છે એ મારી પોતાની બનાવેલી નથી. આ ડાયટ સિસ્ટમના પ્રણેતા છે બીવી ચૌહાણ સાહેબ. અને જે પોતે 40 વર્ષથી આ રો ફૂડ ઉપર છે. 40 વર્ષથી એણે રાંધેલું ખાધું જ નથી. અને એના જેટલું તો જો કે આપણે ન કરી શકીએ. હું પણ ન કરી શકું, તમે પણ ન કરી શકો. એટલા માટે જે લોકોને કોઈ બીમારી નથી એ લોકો રાત્રે એક ટાઈમ જમી શકે છે. બાકી જે લોકો બીમાર છે, જે લોકો રોગીશ છે એ લોકો માટે આ સિસ્ટમમાં એવું છે કે તમે રાત્રે પણ તમારે રો ફૂડ જ લેવાનું છે. રાત્રે પણ તમારે રાંધેલું ખાવાનું નથી. મોટાપા છે એ પણ એક જાતની બીમારી જ કહેવાય છે. તો એ આપણે વજન ઉતારવા માટે રાત્રે રાંધેલું છોડવું પડે છે. આ તો આપણે છોડી નથી શકતા. એટલે બાકી જેને મોટાપો છે એ લોકોને ચૌહાણ સાહેબ એમ જ કહે છે કે તમારે રાત્રે રાંધેલું ખાવાનું નથી. બસ, તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો.
લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો. ગુડ નાઇટ. સીતારામ.